મોટા સમાચાર નવસારીમાં અંબિકા નદીના પૂરનો ભય વધતા પરિસ્થિતિ ગંભીર થઈ છે. ઇન્ડિયન આર્મીને ત્યાં તૈનાત કરાય છે. ગુજરાતભરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. નવસારીમાં તો અંબિકા નદી ભયજનક સપાટી વટાવીને આગળ વધી છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. પ્રશાસન દ્વારા રેસ્ક્યુ કામગીરીને પણ તેજ કરવામાં આવી છે. વિગતવાર સમાચાર જો આપને આપું તો અત્યારના સૌથી મોટા સમાચાર દક્ષિણ ગુજરાતના નવસારીથી સામે આવી રહ્યા છે. ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદને કારણે સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે. નવસારીમાં તો અંબિકા નદીમાં પૂરનું સંકટ ઘેરાયું છે. અંબિકા નદી જે છે તે ભયજનક સપાટીને વટાવી રહી છે, જેને કારણે આસપાસના નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓમાં પૂરના પાણી ઘૂસી ગયા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મદદ માટે ભારતીય સેનાને તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન, એનડીઆરએફ અને હવે ભારતીય સેનાની ટુકડીઓ દ્વારા ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકોને નદી કિનારે ન જવાની અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જેને લઈને અત્યારે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. નવસારીમાં તો સ્થિતિ ગંભીર છે ને એટલે જ ભારતીય સેના ત્યાં પહોંચી ચૂકી છે. ભારતીય સેના ખડે પગે છે.